જે ગઈકાલે લુન્સી કુઈની પાળી પર જ્યારે ગ્રીલ લગાવાતી હતી એટલે તાત્કાલિક અમને જાણ થઈ, કારણ કે આ નવસારીનું લુન્સી કુઈ એ નવસારીની પ્રજાનું હૃદય છે. અને હૃદય એટલા માટે છે કે વર્ષોથી લોકો સાંજ પડે એટલે પાળી પર બેસે, એ શાંતિથી ત્યાં એમનો સમય પસાર કરે, અને એ પાળી પર જો ગ્રીલ લાગે તો લોકો ક્યાં જાય એવી વાત હતી. આજે સવારે અમારા ધારાસભ્ય રાકેશભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, અમારા સંગઠનના પ્રમુખ, સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, ડેપ્યુટી મેયર સહિત અમે બધા સ્થળ પર ગયા અને સૂચના આપવામાં આવી છે કે મહેરબાની કરીને હવે પછી લુન્સી કુઈના મેદાન પર કંઈ પણ કરતાં પહેલાં અમને પૂછવું. આજે સૂચના આપીને એવું પણ કહેવામાં આવ્યું છે રેલિંગ જરૂર કરો, કારણ કે સિન્થેટિક ટ્રેક બને છે અને સિન્થેટિક ટ્રેક બનવો હોય તો બહુ મોટા ખર્ચે બનતો હોય, ત્યારે એની સેફટી પણ જરૂરી છે. કોઈ બાળકો દોડતા હોય, પ્રેક્ટિસ કરતા હોય ટ્રેક પર, અને કોઈ જો કૂતરું કે કંઈ દોડીને આવે તો ગભરાઈ જાય, પરંતુ એ રેલિંગને પાછળ ખસેડીને પાળી ખુલ્લી કરવામાં આવશે. અંદરની સાઈડ વડીલો વોકવે કરી શકે, બાકડા પર બેસી શકે, ત્યાં વૃક્ષારોપણ કરીશું. અને જે ટ્રેક છે એમાં જેને પ્રેક્ટિસ કરવી છે દોડવા માટે એ પ્રેક્ટિસ પણ કરી શકશે, વોક કરવાવાળા વોક કરી શકશે, વડીલો બેસી શકશે. અને એથી વિશેષ જે ક્રિકેટની બાબત હતી કે ક્રિકેટના રસિયાઓને પણ ખલેલ ન પહોંચે એ રીતે એમને જે માત્રામાં ક્રિકેટની જરૂરિયાત હોય એવું ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ ગયું છે. અને હવે પછી સડક સૂચના આપી છે, ક્રિકેટ, રનિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સિવાય લુન્સી કુઈના મેદાનમાં કશું જ આવશે નહીં, અને સેફટી સાથે લોકોની સુવિધા માટે મૂકવામાં આવશે.